બેઠકમાં અહેમદ પટેલ સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ. કોંગ્રેસની જે કંઈક નું મહત્વ છે એને વિશે જે કંઈક વાત કરી હતી કે આ દેશમાં એક જ એવો પક્ષ છે અને તે એ પક્ષ છે કોંગ્રેસ પાર્ટી કે જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને અરુણાચલથી કચ્છ સુધી બધાને એક રાખી શકે એમ છે અને આ દેશને એક અને અખંડિત રાખી શકે એમ છે. કોંગ્રેસના વિસર્જનની જો કોઈ કલ્પના કરે તો આ દેશની નું જે કંઈક અસ્તિત્વ છે અથવા તો એની જે કંઈક એકતા છે, અખંડિતતા છે, એના માટે ખતરો પેદા કરશે. કોંગ્રેસ માટે સરદાર વલ્લભભાઈ પટેલના આ વિચારો હતા અને આપણે બધાએ ગર્વ લેવું જોઈએ કે એવી એક કોંગ્રેસ પાર્ટીના આપણે જવાબદાર આગેવાનો અને સદસ્યશ્રીઓ છે અને એવો કોંગ્રેસ પાર્ટીના આપણે સદસ્ય હોવાને નાતે આ દેશમાં એવા લોકો સત્તા ઉપર હોય એ ખરેખર આપણા બધાના માટે, મારી જાતને મંચે સ્થાન બિરાજમાન બધા માટે શરમજનક છે. 2014 નું વાતાવરણ કંઈક અલગ હતું, આજનું વાતાવરણ કંઈક અલગ છે. આ દેશમાં કોંગ્રેસે જે વાત કરે છે કે 70 વર્ષ રાજ કર્યું પણ એમાંથી લગભગ 17-18 વર્ષ સુધી તો બિન કોંગ્રેસી સરકારોએ રાજ કર્યું અને આજે દેશની હાલત શું છે આપણે સારી રીતે જાણીએ છીએ. રાજ્યની હશે કે રાષ્ટ્રની હશે, જે કંઈક 5 ઠરાવો અહીંયા રજૂ કરવામાં આવ્યા એનો નિચોડ માત્ર એટલો જ હોઈ શકે કે રાજ્ય પણ બરબાદ થઈ રહ્યું છે અને દેશ પણ બરબાદ થઈ રહ્યો છે. આજે તમામ વર્ગમાં અસંતોષ છે. ભ્રષ્ટાચાર વધ્યો છે, કાનૂન અને વ્યવસ્થા ખાડે ગઈ છે, બેરોજગારી વધી છે, દેશના માટે 82 લાખ કરોડનું દેવું છે અને રાજ્યના માટે લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જયારે સત્તામાં આ લોકો આવ્યા ત્યારે પરિસ્થિતિ કંઈક જુદી જ હતી અને જે જાતની આજે વાતો કરે છે આ મિત્રો, જાણે આજીવન સત્તામાં રહેવાના હોય. આ 5 રાજ્યોના ઇલેક્શન થયા ત્યાર પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા એમ કહેતા કે 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેવાની છે અને પરિણામો પછી આજે ડર પેદા થયો, દેબાકરા બની ગયા છે અને હવે એમ કે છે કે જો આ ઇલેક્શન આપણે હારી જઈશું તો 200 વર્ષ સુધી આપણે સત્તામાં નહીં આવી શકીએ. રામલીલા મેદાનના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખે આ વાત કરી. એના ઉપરથી સમજી જવું જોઈએ કે હમણાંમાં કેટલો ડર છે અને કેટલી ચિંતા છે. સત્તામાં તો આવી ગયા, બાય ફ્લુક, ખોટા વાયદાઓ, જૂઠા વાયદાઓ, જુમલાઓ જેને જે કહીએ, પરંતુ આવ્યા પછી જે દેશની હાલત કરી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ અને 22-23 વર્ષના ગાળા દરમિયાન ગુજરાતની જે કંઈક હાલત થઈ છે એ પણ આપણે સારી રીતે જાણી શકીએ. આધુનિક ભારતના ઇતિહાસમાં એક ડોક્યુ કરીશું તો તમને બધાને ખ્યાલ આવશે કે આ દેશના રાજકીય, આર્થિક અને સામાજિક ઇતિહાસના કેન્દ્રમાં જો કોઈક રહ્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી રહી છે અને અનેક કુરબાનીઓ, શહાદત પછી આ દેશને આઝાદી મળી અને દેશને આઝાદી, રાજકીય આઝાદી મળ્યા પછી આર્થિક આઝાદી જો કોઈને અપાવી હોય તો કોંગ્રેસે અપાવી છે. આ દેશને એક અને અખંડિત જો કોઈને રાખ્યો હોય તો કોંગ્રેસ પાર્ટીએ રાખ્યો છે. અનેક બલિદાનો, અનેક શહાદતો અપાવી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી હશે, ઇન્દિરાજી હશે, રાજીવજી હશે, સરદાર ભીમસિંહ હશે, અનેક, અને આઝાદી વખત તો નામી અનામી અનેક લોકોએ બલિદાનો આપ્યા. ત્યારે દેશને જે મહેનત, શહાદત, બલિદાનથી પરિશ્રમ કરીને જો ઉભો કર્યો છે એ દેશને આજના સત્તાધીશોએ 25 વર્ષ સુધી પાછળ ધકેલી દીધું. જયારે જરૂરત નહીં હોય ત્યારે આયાત કરે,
પહેલા જે આપણે નિકાસ કરતા હતા, એક્સપોર્ટ કરતા હતા, મેક ઇન ઇન્ડિયાની વાત કરે, પણ તો બહારથી વસ્તુઓ આપણે મંગાવવી પડે. મેક ઇન ઇન્ડિયાની વાત કરો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, જુમલા બધા જે કંઈક જેને કઈ શકાય સૂત્રો આપવામાં તો આવડતા છે. અલ્ટિમેટલી પરિણામ શું આવ્યું? જે લોકો ભોગવમાં લોન આપવાની વાત કરતા ક્યાં ગઈ તો? અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એની એજન્સી કોને આપી? ગુજરાતની જ એક કંપની છે. હું માનું છું ત્યાં સુધી એ કંપનીનું જે એક નામ છે હું તમને કહીશ થોડી વાર. 11 મહિના પહેલા જેનો જન્મ થયો, આજકાલ જે કંઈક બધા કોન્ટ્રાક્ટ અપાય છે એ પાપા પગી અથવા તો તરત જન્મેલી જે કંઈક કંપનીઓ છે એને જ અપાય છે. રફેલનો પર જે કંઈક કોન્ટ્રાક્ટ અપાયો તમે બધા સારી રીતે જાણો છો. બધું જ નવું જોઈએ છે. અરે શરમની વાત તો એ છે કે આ વખતે 26મી જાન્યુઆરીએ જે બ્રેવ ચિલ્ડ્રન જેને કહી શકાય, હિંમતવાળા બાળકો, એનો જે કંઈક એવોર્ડ આપવામાં આવતો હતો આ સરકારે એ પણ બંધ કરી દીધો. અને માત્ર કેમ કે એક એનજીઓમાં કંઈક થોડો ઘણો કંઈક ભ્રષ્ટાચાર કંઈક હશે કોઈક ઇન્ડિવિજ્યુઅલ, પરંતુ ના, એમણે પોતાની એનજીઓ જે કંઈક આરએસએસ મારફતે ચાલે એવી એજન્સી ઉભી કરવી છે અને હવે એમના મારફતે એવોર્ડ અપાવવામાં છે. એટલા પૂરતું બંધ કરવા. નહેરુ મેમોરિયલ તીન મૂર્તિમાં તમે બધા જાઓ છો, જે કંઈક ભવન છે, ઠીક છે, આપણે ઈચ્છે જે કંઈક પ્રાઇમ મિનિસ્ટર હવે મેં હમણાં જે કંઈક એચિવમેન્ટ હોય, સિદ્ધિઓ હોય, પ્રસિદ્ધિ હોય તો ને આ લોકો ઇતિહાસમાં નામ લખાવવું છે. 2 આંકડા એમના પણ પડી જાય. ઇન્સ્ટાગ્રામમાં ફોટોગ્રાફ જોતા હશો તમે, જ્યાં જતા ફોટોગ્રાફ, ઠીક છે, ભરાવે આપણને એની વાંધો નથી. 6000 કરોડ રૂપિયા પબ્લિસિટી ખાતર, પ્રચાર ખાતર. અરે એટલા પૈસા જો ખેડૂતોને, ગરીબ માણસોને, આદિવાસી, લઘુમતી, દલિતોને આપી દીધા હોય, કેટલા લોકોની લોન માફ થઈ ગયો. કિસાનોની જે કંઈક હાલત છે આપણે સારી રીતે જાણીએ છીએ. જયારે એનો જે કંઈક પાક છે એની જે કંઈક પેદાશ માર્કેટમાં આવે ત્યારે બહારથી આયાત કરવાનો. બધા કૌભાંડોની વાત કરી, એમાં પુનરાવર્તન કરવા માંગતો નથી. પરંતુ તમારા બહેનો હશે, વિદ્યાર્થીઓ હશે, આદિવાસી ભાઈઓ, દલિત ભાઈઓ, કાસ્ટના નામે, કોમ્યુનિટીના નામે અત્યાચારો અને કેટલા જુલ્મો છે. પહેલા વિકાસની વાત કરતા હતા, ગુજરાત મોડલની વાત કરતા હતા, પરંતુ ગુજરાત જે કંઈક મોડલ છે આપણે જોઈ શકીએ છીએ, એનું જે કંઈક દેશમાં ગુજરાત મોડલના નામે કોઈ ઇલેક્શનમાં જીતીને આવ્યા. અને એમનું ગુજરાત મોડલ એટલે શું? માત્ર થોડા લોકોને મદદ કરી, એજન્સીઓનો દુરુપયોગ કર્યો, સ્વાયત્ત સંસ્થાઓ છે જે કંઈક ઇન્ડિપેન્ડન્ટ ઇન્સ્ટિટ્યુશન છે એનો ખોટી રીતે એનો ઉપયોગ કરવો અથવા તો એમાં દખલગીરી કરવી, એની મહત્વતા ઘટાડવી. આ એમનું ગુજરાત મોડલ છે. અરે ગુજરાત મોડલ તો એવું હોવું જોઈએ કે જે ગરીબ માણસ છે, જે મધ્યમ વર્ગ છે, જેને ખરેખર જરૂરિયાત છે, અને એમનો વિકાસ માત્ર રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી. પરંતુ ગિફ્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર થયો છે આપણે સારી રીતે જાણીએ છીએ. ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ખરા તમને ખ્યાલ આવે. અને એ પરિણામો આપણે જોયા 2017માં જે કંઈક ઇલેક્શનો થયા એમાં 48 લાખ મતદારોએ આ વખતે કોંગ્રેસને વધુ આપ્યા. અને જે કંઈક રૂરલ એરિયા છે, ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં 102 માંથી 62 સીટો આપણે જીતી ગયા. ગ્રામ્ય વિસ્તારમાં સારું છે, જો વધારે સુધારવાની જરૂરિયાત છે, પરંતુ શહેરી વિસ્તારમાં મહેનત કરવાની વધુ જરૂરિયાત છે. કારણ કે એમની ધારાસભામાં શરૂઆત 55-60 સીટોની થતી હોતી હોય છે. ત્યારે આ વખતે પણ પાર્લામેન્ટમાં શહેરી વિસ્તારમાં મધુસનભાઈએ સાચી વાત કરી. જે કોંગ્રેસની કોન્સ્ટિટ્યુઅન્સી ના ત્યારે તો એટલા બધા લોકો દુઃખી છે.
બધા જ વર્ગોમાં મહેનત કરવાની જરૂરિયાત છે અને મહેનત કરીશું તો એનું પરિણામ આવશે. ભાઈ શ્રી પ્રદેશભાઈ વાત કરી કે નેતાઓએ કાર્યકર બનવું પડશે, બહુ સાચી વાત છે. પણ જે કંઈક કાર્યકર છે, નેતા છે, એને સાચા અર્થમાં મજદૂર બનવાનું પણ કામ કરવું પડશે. કારણ કે અહીંયા બે કેટેગરી છે. એક મંચ પર બેઠેલી કેટેગરી છે, જે સામે જે કંઈક કેટેગરી છે એને સન્માન આપવું પડશે, એમને માન આપવું પડશે. પરંતુ ખાલી તાળી પાડવાથી પૂરતું નથી. આ સિવાયની બીજી પણ એક કેટેગરી છે અને એ કેટેગરી એ છે બુથ લેવલની કેટેગરી છે, જે બિચારા શેઠોને બચાવતા હોય છે, જે સ્ટેજ તૈયાર કરતા હોતા હોય છે, જે મતદારોને બહાર લાવતા હોતા હોય છે, ઘરે ઘર જઈને પ્રચાર કરતા હોય છે. એટલે આ કેટેગરી છે અને એ કેટેગરીને પણ સન્માન આપવું પડશે, માન આપવું પડશે. અને આજે જયારે આ મીટિંગ જે કંઈક છે, મીટિંગ કારણ કે ખૂબ જ ભાષણો થયા કેન્દ્ર સરકાર માટે, રાજ્ય સરકાર માટે, હું એનું પુનરાવર્તન કરવા માંગતો નથી. પરંતુ ખાસ કરીને 26 માંથી વધારામાં વધારે સીટો કઈ રીતે જીતવી એના માટેનું આયોજન કરવું પડશે, એના માટેની સ્ટ્રેટેજી બનાવવી પડશે, એના માટેની રણનીતિ બનાવવી પડશે. કારણ કે આપણા જે કંઈક રાજકીય દુશ્મનો છે ખૂબ જ પાવરફુલ છે. પહેલા વાત કરી હતી કોંગ્રેસ મુક્ત ભારત, નિષ્ફળ ગયા કે કોંગ્રેસને આમ તો ખતમ કરી શકાય એમ નથી. એટલે હવે છે કે અમે તો કોંગ્રેસ મુક્ત ભારતની વાત નહોતા કરતા, અમે તો કોંગ્રેસનું કલ્ચર બદલવાની વાત કરતા હતા. તમારું કલ્ચર કેવું છે બધા સારી રીતે જાણે છે. કોંગ્રેસનું કલ્ચર તો એ કલ્ચર છે કે કોંગ્રેસે શરૂઆતમાં જ મેં વાત કરી કે આ દેશના રાજકીય, આર્થિક અને સામાજિક ઇતિહાસનું કેન્દ્ર કોંગ્રેસ છે. કોંગ્રેસે બલિદાનો આપ્યા છે. અરે વખત આવ્યો ત્યારે કોંગ્રેસે એની સરકારોને પણ રાજ્યમાં જતી કરી છે, કુરબાન કરી છે દેશની એકતામાં. આસામમાં હશે, પંજાબમાં હશે, કાશ્મીરમાં હશે. સરકારો હતી એને જતી કરી, બીજી સરકારો બનાવી અને જાણતા હતા કે આસામ એકોર્ડ થશે, પંજાબ એકોર્ડ થશે તો કોંગ્રેસ હારી જશે. તેમ છતાં પણ ત્યાં આગળ સમજોતો કર્યો દેશને એક અને અખંડિત રાખવામાં. અને તમે તો કોંગ્રેસી સરકારોને તોડીને પોતાની સરકાર બનાવવાનો પ્રયત્ન કરો છો. નોર્થ ઇસ્ટમાં જ્યાં એક બીજેપી નો ધારાસભ્ય, એમનો પ્રયત્ન એટલો એક કે બે જીતીને આવી જાય પછી સરકારમાં સામેલ થઈ જાય અને એમ કે અમારી સરકાર. એક ધારાસભ્યમાં અરુણાચલમાં એક પણ એમનો ધારાસભ્ય નહોતો. અને કેટલાક લોકો એક્સપર્ટ છે, તમે બધા જાણો છો. અત્યારે કર્ણાટકની સરકાર દોરવાનો પ્રયત્ન કરે છે. આપણે ત્યાંથી એક આગેવાન મુંબઈ ગયા હતા, કોથળા ભરીને.